એને માનવનો દેહ મળે છે. પણ માનવનો દેહ મળી ગયા પછી માનવનો દેહ તો ભગવાને આપણને આપી દીધો છે. જે દુર્લભ હતું એ આપણને સુલભ કરી દીધું છે. પણ આ માનવ દેહથી આપણે એવું કરવાનું નહીં. ખાવા પીવા માટેનો જ દેહ છે. ખાઈ પીને બધી યોનીમાં આવ્યા જ છે ને આપણે. 84 લાખ યોની ભરીને આ જીવો આવ્યો છે. એકે યોનીમાં ભગવાન આપણને ભૂખા રાખ્યા. ખાઈ પીને તો બધી યોનીમાં આપણે આવ્યા જ છે. એકે યોનીમાં ભગવાને ભૂખા નથી રાખ્યા. એક નાનું એવું છોકરું હોય, નાનું બાળક 2 વર્ષનું, એના હાથમાં તમે કંઈ પણ ખાવાની ચીજ આપો ને, એક ચોકલેટ આપો ને, પછી એમ કેવું ન પડે કે ખા, એ તારું મોઢામાં જ નથી. કારણ કે એને ખબર છે કે પાછળની બધી યોનીમાં આપણે આ જ કરીને આવ્યા છે. અનુભવ કરે છે માનવનો દેહ એ ખાવા પીવાનો દેહ નથી. ઘણા લોકો કહેતા હોય ભગવાને આવો સારો દેહ દીધો, હરો ફરો મજા કરો. તો માનવનો દેહ ખાલી હરવા ફરવાનો જ દેહ છે. હરવા ફરવા તો બધી યોનીમાં મળે. ભગવાન જો વિદેશની ધરતીમાં એક કૂતરાનો જન્મ આપી દે ને, તો ત્યાં કૂતરા જેવી રીતે હરે ફરે ને, તો આપણે માણસ જ નથી ફરતા. પ્લેનમાં મુસાફરી કરે, મોટી મોટી ગાડીઓમાં કૂતરા બેસે છે. પણ માનવનો દેહ એ માત્ર હરવા ફરવા માટે, ખાવા પીવા માટે, મોજ મજા કરવા માટે કે સંસારના સુખ ભોગવવા માટેનો દેહ છે.